અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા અને વસવાટ કરતા 33 ગુજરાતીઓ આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા. ડિપોર્ટ થયેલા 33 ગુજરાતીઓ પૈકી ઉત્તર ગુજરાતના 28, મધ્ય ગુજરાતના 4 અને દક્ષિણ ગુજરાતના 1 નાગરિકની ઘર વાપસી થઈ હતી. અમદાવાદ એરપોર્ટથી આ તમામને પોલીસના વાહનોમાં જ તેમના વતન લઈ જવામાં આવ્યા હતા. તમામ 33 ગુજરાતીઓને તેમના વતનમાં જે તે જિલ્લાની એલસીબી કચેરીમાં પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ બાદ જ ડિપોર્ટ કરાયેલા તમામ ગુજરાતી પોતાના પરિવારને મળી શકશે. ડિપોર્ટ કરાયેલા ભારતીયોને લઈ અનેક ચોંકાવનારો વિડીયો પણ સામે આવ્યો છે. યુએસ બોર્ડર પેટ્રોલના ચીફ મેચલ ડબલ્યુ બેંક્સના વેરીફાઈ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ થયેલા વિડીયોમાં ભારતીયોને સાંકળો બાંધી અને રવાના કરાયાનો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં ભારતીયોના હાથ અને પગને સાંકળથી બાંધતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. મેચલ ડબલ્યુ બેંક્સે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર વિડીયો પોસ્ટ કરીને લખ્યું કે યુએસ બોર્ડર પેટ્રોલ USBPએ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને સફળતાપૂર્વક ભારત મોકલી દીધા. લશ્કરી વિમાનનો ઉપયોગ કરી અને કરવામાં આવેલી આ સૌથી લાંબી ડિપોર્ટ ફ્લાઇટ હતી. આ મિશન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાને અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. જો કે તમે ગેરકાયદે રીતે સરહદ પાર કરશો તો તમને પાછા મોકલી દેવામાં આવશે. એટલું જ નહીં, જેમને પરત મોકલાયા એમના માટે એલિયન્સ શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવ્યો.